તો સુરતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વર્ષો જૂની માંગણી સાથે હજારો ગૌ ભક્તો રસ્તા પર ઉતરી આવ્યા છે। આંદોલનને વધુ તીવ્ર બનાવતા કેટલાક ભક્તોએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે। સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં આસ્થા અને આક્રોશ બંને જોવા મળ્યા હતા। અંદાજે 5 લાખ જેટલી સહીઓ એકત્રિત કરીને ગૌભક્તોએ એક વિશાળ જનસમર્થન પ્રદર્શિત કર્યું હતું। આ રેલીની વિશેષતા એ હતી કે તેમાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં બળદગાડા અને બુલડોઝરો પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું। ગૌભક્તોનું કહેવું છે કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને તેમને યોગ્ય સન્માન મળવું જોઈએ। લોહીથી લખાયેલા આ પત્રો અને લાખો લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર આજે સુરત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે। આ અગાઉ સુરતના માર્ગો પર નીકળેલી આ ભવ્ય રેલીને કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ થંભી ગઈ હતી। હવે જોવાનું એ છે કે ગૌ ભક્તોની આ રજૂઆત પર કેન્દ્ર સરકાર કેવો નિર્ણય લે છે। તો વધુ વિગત સાથે અરવિંદ રાઠોડ જોડાયા છે। જી અરવિંદ, શું સમગ્ર વિગતો સુરતમાંથી સામે આવી રહી છે ગૌ માતાને લઈને? बिल्कुल जे रीते गाय माता जाहिर करवाने लईने सूरत में जे प्रकार एक अनोखो कार्यक्रम जे आपवामां आव्यो छे सीधा दृश्य जोई शकीए छे के आ प्रमाणे रेली छे ते काढवामां आवी छे अने गायने राष्ट्रीय गौ माता तरीके जाहिर करवा माटेनी सौन સાથે ગૌ ભક્તો દ્વારા જે રીતે વડાપ્રધાનને પત્ર લખ્યો અને જે રીતે માંગ છે કે રાષ્ટ્ર માતા કરવામાં આવી છે। સુરતમાં અનેક ગૌ ભક્તો દ્વારા 5 લાખ જેટલી સહીઓ તે કરવામાં આવે છે અને આ રીતે બળદગાડા, બુલડોઝર કે સહિતના લોકો છે તે આ રેલીમાં જોડાશે અને આ પ્રમાણેના દ્રશ્યો એટલે મહિલા સહિતમાં મોટી સંખ્યામાં લોકો છે તે અહીં જોડાયા છે અને આ રીતની જે માંગ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અહીંના લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, શા કારણે આટલી મોટી સંખ્યામાં ગાય માતા માટે રસ્તા પર આવવું પડે? આટલા વર્ષો સુધી અમે બધા શીખેલા હતા અમારી ગાય માતા રાષ્ટ્ર માતા બનાવી હતી। સામાન્ય બીજા પ્રાણીઓને બધા ઘરમાં રાખે છે અને જ્યારે ગાય માતા ખુલે આમ કતલ થાય છે તો કેવી રીતે આપણે બધા ઊંઘેલા છીએ અને અત્યારે મોદીજીને એકઠા કરીએ છીએ અને ગૌ હત્યા બંધ કરો। બિલકુલ, તમે શું કહેશો? ગાયો પર જે એસિડ નાખવામાં આવે છે તો એ લોકોને ખરેખર શરમજનક વાત છે કે ગાયો ઉપર એસિડ નાખે છે જે આપણી ગૌ માતા છે એમના છાણમાંથી અને એમના ગૌમૂત્રમાંથી કેટલું ઔષધિ મળે છે। તો ગાયના માટે આપણે બધાએ ખરેખર આવવું જોઈએ, રેલીમાં જોડાવવું જોઈએ અને આપણે કરવું જોઈએ અને મોદીજીએ ખરેખર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવું જોઈએ। ચોક્કસથી એટલે લોકોની જે પ્રકારની માંગ છે તે જોવા મળેલી છે અને જે રીતે આ પ્રમાણેના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે ત્યારે આ રીતે જોઈ શકાય છે કે ગાયની નાની વાછરડીને પણ રાખવામાં આવી છે। બીજી તરફ જે રીતે ગૌ માતાને લઈને જે મહેંદીને પણ લગાવવામાં આવી છે, પરંતુ આ રીતે જોઈ શકીએ તે મુજબ કે નાનું જે ગાયનું વાછરડું છે તેને આ પ્રમાણે જોઈ શકીએ છીએ ગૌ ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીં જોડાય છે અને આ પ્રમાણેના દ્રશ્યો છે તે અત્યારે વનિતા વિશ્રામમાં જે જોઈ શકીએ છીએ। ત્યારે આ રીતના દ્રશ્યો છે ત્યારે હવે લોકોની એક જ માંગ ઉઠી છે કે ગાયને છે તે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો કે જે રીતે જોઈ શકીએ તે મુજબના દ્રશ્યો ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા માટેના આ રીતે મહેંદી લગાવીને પણ મહિલાઓ સહિતના લોકો જોડાય છે। તેમની સાથે વાત કરીશું। ચોક્કસથી ક્યાં કહેગે ક્યાં કહેગે बिल्कुल એટલે ચોક્કસથી આ રીતની માંગ છે તે ઉઠી છે। આ રીતે દ્રશ્યો જોઈ શકીએ તે મુજબના કે રેલીનું પ્રસ્થાન છે તે રીતે થઈ ચૂક્યું છે અને આ પ્રમાણેના દ્રશ્યો સુરતના જે રીતે વનિતા વિશ્રામથી લઈને કલેક્ટર કચેરી સુધી આ રેલી છે તે યોજાય છે। ત્યારે સુરતમાં ચોક્કસથી માંગ ઉઠી છે કે ગાયને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે। જી બિલકુલ અરવિંદ, અનેકવાર લોકો દ્વારા ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે આંદોલનો કરવામાં આવ્યા છે, રેલીઓ કાઢવામાં આવી છે, પરંતુ સુરતના આ ગૌરક્ષકો માટે, ગૌ માતાના ભક્તો માટે
જો આ જ વખતે કેન્દ્ર સરકાર તેમનો આ નિર્ણય નહીં માને તો આગામી રણનીતિ આમની કેવી રહેશે? સમિતિ જે રીતે ભાજપની સરકાર મોટી આશા અપેક્ષા હતી અને હવે જે પ્રકારનું પરિણામ આવી રહ્યા છે ચોક્કસ બહુમતની માંગ છે કે તેની રાષ્ટ્રમાતા છે તેનો દરજ્જો આપવામાં આવે આ પ્રમાણે લોકો છે જનસમૂહ ખાસ કરીને ગૌસેવકો અને હિન્દુત્વના લોકો છે તે અત્યારે ગાયમાં માનનારા ગૌ સેવકી આ રીતે અલગ અલગ હોર્ડિંગ્સ રાખી રેલીનું પ્રચાર છે થઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં આ રીતે લોકો છે તે અત્યારે માંગ સાથે વડાપ્રધાનને પત્ર લખી અને તેમની જે માંગણી છે તે બુલંદ કરાય છે. એટલે ચોક્કસથી આ જૂથની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે અગાઉ સરકારો વાયદા કરતી હતી, વાતો કરતી હતી, પરંતુ હવે સરકારે ગાયો માતા માટે મત મેળવવા નહીં પરંતુ હવે ગાય માતાની જે માંગ છે તેને પણ તે રીતે તેજ કરવા એટલે ખાસ કરીને ગાયને રાષ્ટ્ર માતા છે તે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જી કલ્પેશ. બિલકુલ અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.